હેલો મિત્રો, કેમ છો તમે બધા? મારા નવા વ્લોગમાં ફરી તમારા બધાનું સ્વાગત કરું છું ને હું છું દીપા તમારી સાથે. તો અત્યારે આવી ગયા છીએ, જો વાડી આવી ગયા છીએ. તો જો અહીંયા બધા નાય છે ને વાડી જો ખૂબ સરસ મજાની છે. તો સંદીપને ટાંકામાં નાય છે. ચાલો તમને બતાવું કેવા નાય છે એ ટાંકામાં. જો ગાઈસ, જો ટાંકામાં નાય છે. એક ક્યાં ગયું? જો વાડીનો નજારો ખૂબ મસ્તનો છે ગાઈસ. જો સંદીપ, એ હાય. હાય. તો હજી એક જોઈએ પણ નાવા જાય છે ને આપણને તો નાવાની બીક લાગે એટલે આપણે કાંઈ જાય નહીં. વળી આને મારું પાણી ઢોર કરવું એવું કાંઈ કરાય નહીં. આપણને તરતા કાંઈ આવડે હે નહીં. ખોટું બોલે બધું આવડે હે. નો આવડે, પડતી નથી એટલે આવડે હે. નો આવડે. જો આ પાણીની મોટર ચાલુ છે ને આખો ટાંકો ભરાઈ ગયેલો. કેવડો મોટો ટાંકો એ, આમાં નવાઈ નહીં. આ દાદી ઊંડું નથી કાંઈ. હાલો ઠેકડો મારો, મારો ઠેકડો. ના ના, મને બીક લાગ્યું આમાં નાવાનું. કાંઈ નો થાય. ઓલી વખતે ખબર હે ને, ડૂબી ગઈ હતી. ઓલી ગાડી પડતી પડાઈ ગઈ પછી બહુ થાય કે ભાભો આવવાનો નથી. જો આ અમારે બીજા જઈએ ભાભી નાવા જઈએ. 1 2 3 એને તરતા આવડે હે. જોઈ લ્યો ગાઈસ. ત્રણેય નાવા માંડ્યા છે હવે. એમના સામે પારીએ જઈને બેસી જવાના. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો. જો ગાઈસ, ક્યારના નાહીએ હજી. આ વિડિયો વાળી ભરી ગયો પાણીમાં. દીપાને નાખી, દીપાને નાખી હતી ઓલા પાણીમાં. એ ગઈ. મોટા ઉપર મોટા. જલ્લે ટાટિયા જલ્લે. આય નામ, આય નામ, આય પડી ગઈ. તમે સાથ બનાવો. આગળ જાઓ. આય તૂટી જાય, તૂટી જાય. પડી જાય જાય હું. આય આય મુકાઈ જાય. મારે શું છે, હું ટાંગ્યો છું. જો એ ટાંકો દોડ્યો હલાવે. બસ હવે જો ગાઈસ, અમે અત્યારે લીંબુ શરબત બનાવી છીએ ને અમે જો લીંબુ છે ને અહીંયા અમારે લીંબોડી છે ને ત્યાંથી અમે લીંબુ ઉતારી લીધા છે. તાજા તાજા અને સુગંધી મસ્તની આવે છે. જો આ લીંબુ શરબત બનાવે છે. કેવું બનાવો? મસ્તના.
કેમ કે લોગનો એક્સપિરિયન્સ એ પહેલી વાર લે છે ને એટલે હજી બોલતા થોડુંક ઓલું થાય. પછી તો હું રોજ જાઉં ને અહીંયા એટલે એવા થઈ જાય ને મારે રે બધાય. જો લીંબુ થોડા કઠણ હે ને તો આમ કરવું પડે મેશ એટલે હે ને રસ બધો નીકળી જાય. તો હમણાં તમને છે ને વાડીની મુલાકાત કરાવો કે વાડીમાં કેટલા બધા છે ને ફળ વાવ્યા છે ને તો એ તમને બધાને બતાવીશ. તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. સાબે છે ને આવી ગયા હતા ને અત્યારે આવીને તરત ગેમે ચાલુ કરી નાખી છે. અમે લીંબુ શરબત બનાવ્યો ને તો પોતે આવીને પી લીધો. અને આ છે ને મને હે ને આ ટાંકામાં નાખી હતી આ તો અમે જાય છીએ વાડીમાં તો તમને હમણાં જો ગાઈસ બતાવું કે ડુંગળી ઉપાડે છે ને તો બધા અહીંયા કામ કરે છે તો તમને બતાવું. જો અહીંયા બધા છે ને ડુંગળીના શું કહેવાય એમ ઓલા પૂરા હા ભારી બાંધી છે. જો તો ગાઈસ જો લીંબુ અમે તોડ્યા હતા ને અહીંથી તોડ્યા હતા લીંબુ. જો મસ્તના લીંબુ છે ને અને ત્યાં છે ને અડવીના પાંદ છે ને એના પાતરા બને. તમને કોઈને ભાવતા હોય તો કોમેન્ટ કરી દેજો. અને છે ને આ અમારી કંકુ. હાય કંકુ. કંકુ બેટ કોણ ભરતી હો. અને છે ને અહીંયા અમારે કેળા આવી ગયા છે. જો ગાય કેટલા મસ્તના છે. તમને હજી બધું બતાવું છું. જો ગાઈસ અત્યારે કેવા મસ્તના ફૂલ અહીંયા આવી ગયા છે ને કેવું મસ્તનું લાગે. અને આ છે ને ડ્રેગન ફ્રૂટ આવી ગયા છે. જો અહીંયા બતાવું. જો આવી રહ્યું એ ડ્રેગન ફ્રૂટ છે. એક અહીંયા આવી ગયું છે. અહીંયા છે. અહીંયા પોપૈયા પણ છે આવી ગયા છે. જો કેટલા બધા પોપૈયા છે. જો મિત્રો એક તમને વસ્તુ બતાવું છું. હજી છે ને આમાં ચીકુ છે ને હાવ નાના નાના આવ્યા છે. જો કેવા આવ્યા. આવા તમે ચીકુ પહેલી વાર જોઈ આવડાવડા. અને જો અહીંયા ઊભા છે ને આ શું કરે છે. તમે શું કરો છો? એ તો ખડ લે છે ખડ. અને અહીંયા છે ને ગુલાબ છે. આ શું છે? આ ટમેટી. હા અહીંયા જો મસ્તના ગુલાબ છે. જો ગાઈસ અહીંયા આવ્યો બદામ આવે ને એનું ઝાડવું છે. એમાં આવી ગયું હોય ને તો તમને બતાવી દઉં. જો આ રહ્યું બદામનું ઝાડવું છે. જો જોવે છે આવી છે કે નહીં. હતી ક્યાં ક્યાં આવી રહી. હા જો આવી રહી બદામ. કેટલું સરસ સરસ બધું છે વાવેલું. અને જો માંડવી વાવેલી છે. ક્યાં છે? હા તો મોટી બદામ આવી ગઈ છે. હવે થોડોક ટાઈમમાં એ પાકી જશે. રેડ કલરની થઈ જશે. હા એ મોટી જ છે. બસ એટલી જ છે. હવે અમે ગુવાર જોવા જાય છે કે કેવો ગુવાર થઈ ગયો છે. ને બાજુની વાડીમાં છે ને જો આંબાની આખી વાડી છે. બધી આખી વાડીમાં આંબા જ વાવ્યા છે. અને આ વેલો છે ને વાલોર. હા હજી તો ન આવી હોય ને. વાલોરનો વેલો છે. જો ઠેઠ સુધી છે ને આમે છે. અને આ તુવેર જો આખી વાડી જોઈ લ્યો. ક્યાં આવ્યો ગુવાર? આવ્યો. હા અહીંયા છે. જો એટલે ગુવારની સિંગુ જો કેટલી બધી આવી ગઈ છે. અને વરસાદ આવ્યો હતો ને એટલે જો નમી ગઈ છે બધી. વાવાઝોડું નહોતું ને માય બચારી પડી ગઈ. એમાં તો આવી જાય હો. કેમ કે અંદર તો છે ને મૂળિયા તો અંદર જ છે. ગાઈસ આમાં છે ને કેટલી બધી સિંગુ આવી ગઈ છે. જો કેટલી બધી આવી.
ઓલું થાવ પડી ગયું. જો ગાઈસ મસ્તનો વાડીનો નજારો આવે છે. જો મસ્તનું બધું બધા છે. આવા મકાન દેખાય ને ત્યાં આમ જો એને માંડવી ઉપાડી લીધી. માંડવી એવી હતી ને તો એને પૂરી ઉપાડી લીધું માંડવીનું. જો કેટલી સરસ માંડવી છે. તો હવે અમે માંડવી ખાઈશું. તમારે ખાવી હોય તો આવી જાજો. જો અને આ કંકુ છે ને આમાં વાહે વાહે આવે. જો ગાઈસ અમે બેઠા બેઠા માંડવી ખાઈ છીએ. અને આમ જો હજી ઉપાડી નહીં તો બેસી ગયા માંડવી ખાવાના. જો નાખી દીધો ખાઈને. આ બધી તુવેર છે. અને હું આ છે ને જો ગાડી ભરાઈ ગઈ છે ને લોકો જાય છે. હવે અહીંયા આવતા રહ્યો. ગાડી આમ મારી કંકુ તો આયરન આયરે હોય. હાલો અમે માંડવી. જો આ છે ચાળીઓ. હાય ચાળિયા, રામ રામ. જો મિત્રો ડુંગળી ઉપાડી લીધી છે મારી પાસે છે. અને અહીંયા જો બીજું તમને બતાવે એક વસ્તુ. જો મકાઈ છે ને કેટલી બધી હજી તો કાચી છે, પાકી નથી ગઈ હજી. અને ડુંગળી ઉપાડી છે જો. અને શેરડી ને બધું છે ગાઈસ. અને અહીંયા છે ને જો આ છે ને કોથમી વાવેલી છે. જો ગાઈસ ધોરીઓ ચાલુ છે. એમ છે પાણી જઈએ. હાય હાય અમે વાડીમાં થાણો આવ્યો છે. થાણો છે તો ધાણા નકર ખબર નહીં. શું આવ્યું? ધાણો. ધાણો ગાઈસ એટલે કોથમી. ધાણો હજી એક ધાણો આમ હે. જો હજી એક તો એટલું વાર છોડું ને કે એ બેઠું જ હોય. બેઠું ને બેઠું જ હોય. પતિદેવ મકાભાઈ બોલાવે. લે બોલાવે. જો ગાઈસ અમે અત્યારે રસોઈ બનાવી છીએ. અને એ અમે ચૂલામાં બનાવી છીએ રસોઈ. જો આ બનાવે. હું એને ચૂલામાં રસોઈ બનાવતા શીખું છું. અને અત્યારે વાગી ગયા છે 7 વાગી ગયા છે. ને અમે જો રસોઈ બનાવી છીએ. ને અંધારું અંધારું બધે થઈ ગયું છે. જો જામ સંદીપને બેઠા છે તો અમે જો અહીંયા બનાવીએ છીએ. હેલો ગાઈસ, અત્યારે વાગી ગયા છે 10 ને બસ જો ઘરે આવી ગયા છીએ. ફ્રેશ પણ થઈ ગઈ છું. આજે તો 9 ફૂલ થાકી ગયા છીએ. ને મારે નહોતું નાવું ને તો સંદીપે મને ટાંકામાં ધક્કો મારીને નાખી. અને મને કંઈ તરતા આવડતું છે ને તો એ દરડું પકડીને તમે વ્લોગમાં જોઈ લેજો હું કેવી રીતે નાહતી હતી. અને જો તમારે આવા નવા વ્લોગ જોવા હોય તો મારી ચેનલને લાઈક, કોમેન્ટ અને શેર, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને જો મારા બ્લોગ સારા લાગતા હોય તમને તો કોમેન્ટ તો કરી જ દેજો. અને મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.